ગુજરાતમાં 5 ધારાસભ્યો એમના દ્વારા એક સવાલ ઊભો કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં અને ખાસ કરીને એમના વિસ્તારમાં અધિકારીઓ તેમનું સાંભળતા નથી। આ આખી બાબતની અનેક ચર્ચાઓ થઈ, ત્યારે આ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે હતા અને અરવિંદ કેજરીવાલ દ્વારા 5 ધારાસભ્યોને લઈ અને વડોદરામાં નિવેદન આપવામાં આવ્યું। હવે આ તમામ નિવેદનોને લઈ અને એ ધારાસભ્ય દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ, કારણ કે એ પત્રમાં લખવામાં આવ્યું હતું કે એ વિસ્તારના જે અધિકારીઓ છે એમનું સાંભળતા નથી। બીજી તરફ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા અને અરવિંદ કેજરીવાલ દ્વારા આ તમામ બાબતને લઈ અને નિવેદન આપવામાં આવ્યું। વડોદરામાં એક સભા હતી અને આ સભા દરમિયાન જાહેર મંચ પરથી અરવિંદ કેજરીવાલે આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ચર્ચા કરી। હવે આ તમામ મુદ્દે એક ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અરવિંદ કેજરીવાલને જવાબ આપવામાં આવ્યો છે। સૌપ્રથમ એ ધારાસભ્ય દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। કેજરીવાલજીનું નિવેદન માત્ર રાજકીય રોટલા શેકવાનું નિવેદન છે। આ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુને લઈ કઈ રીતે રાજકીય લાભ મળે અને કઈ રીતે રાજકીય લાભ લેવાય એ હેતુસરના નિવેદનોને હું વખોડું છું અને એટલું કહું છું કે 5 ધારાસભ્ય ભેગા થઈ અને જ્યારે પોતાની પ્રશ્ન હોય, પોતાની રજૂઆત હોય અને જ્યારે અધિકારીવાળી વાત છે કે અધિકારી પોતપોતાની મનમાની કરે છે, પોતપોતાની રીતે કામ કરે છે, એમની માનસિકતાવાળી વાત હોય ત્યારે અને રાજકીય રૂપ આપીને પોતે રાજકીય રોટલા શીખવાની વાત કરે અને એનો લાભ લેવા માંગતા હોય ત્યારે એટલું કહ્યું કે એ જે કહે છે કે ભાઈ ધારાસભ્ય સુધી કોઈ જાય ના, એમના સુધી કોઈ કામ લઈને ના આવે, એવી વાત નથી। 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। 13 વર્ષથી હું અમારી ત્રીજી ટર્મ છે ધારાસભ્ય તરીકે, હું 13 વર્ષથી પોતે મારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું, ત્યારે કરોડો રૂપિયાના કામો મારા વિસ્તારની અંદર આવ્યા છે। અધિકારીની માનસિકતા અને અધિકારીની કામ કરવાની પદ્ધતિનો વિરોધ હોઈ શકે। ગુજરાત સરકારની કામગીરી પ્રજા જાણે છે, પ્રજાલક્ષી કાર્યો થયા છે અને હજુ પણ અમને વિશ્વાસ છે કે આના કરતાં પણ સારા એવા કામો અમારા સરકારની અંદર થવાના છે। પ્રજાને ખૂબ અટૂટ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી, પ્રજાને વિશ્વાસ છે નરેન્દ્ર મોદી પર, પ્રજાને વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પર, પણ અમારી વાતને માત્ર ને માત્ર રાજકીય રોટલા શીખવાની વાત ના કરે। પરંતુ એટલું કેવું છે કે તમે કહો છો કે એમના વિસ્તારના લોકોની પાસે કામ લઈને ના આવે એટલા માટે આ પત્ર લખે છે, એવું નથી। કેજરીવાલજીને મારું જાહેર આમંત્રણ છે, મારી સાવલી વિધાનસભાની અંદર આવો, તમે પણ એક સભા કરો ને અમારા પ્રજાના અમારા પ્રત્યેનો જે સમર્પિતતા છે, પ્રજાની અમારી પ્રજા પ્રત્યે જે સમર્પિતતા છે એને પણ એક વાત જુઓ, તમને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનો મેં કેટલો પ્રેમ જીત્યો છે અને આ પ્રેમ માત્ર ને માત્ર મેં વ્યક્તિગત નથી જીત્યો, મારી સરકારમાંથી મારા વિસ્તારના લોકોમાં કામો કર્યા છે અને એ કામો વડે લોકોનો પ્રેમ સંપાદન કર્યું છે। ત્યારે આવી ખોટી વાતો ના કરશો, કોઈ રાજકીય લાભ નથી મળવાનો। ચૂંટણીઓ આવ્યા પછી તમે પાછા ઈવીએમની જ વાતો કરવાના અને ઈવીએમ આમ છે, ચૂંટણીઓ લોકશાહી પદ્ધતિથી થતી નથી એમ કરીને તમે માત્ર ને માત્ર પ્રજા પર જ દોષનો ટોપલો અને સરકારને ગમે તે રીતે કઈ રીતે બાનમાં લેવી। પણ આ વસ્તુ એવી છે કે તમારી વાત માત્ર તમારા પૂરતી છે, તમારી વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છે, પણ પ્રજાના કામ માટેની જ્યારે વાત હોય અમારી સરકાર ખૂબ પોઝિટિવ લે છે। આવનારા દિવસોની અંદર એના પરિણામો પણ મળતા રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરી પાછા આપ દિલ્હી જતા રહેશો એવું મને ચોક્કસ ખાતરી છે। આ મારું આપનું જે નિવેદન છે અને મીડિયાના મિત્રો જે મને પૂછી રહ્યા છે આ મારો જવાબ છે। અહીંયા આ આખી બાબતને લઈ અને એક વાત વિચારવા જેવી છે અને આખી બાબતને લઈ અને પ્રશ્ન બંને માટે ઊભા થાય છે। પ્રશ્ન અરવિંદ કેજરીવાલની સામે પણ ઊભા થાય છે અને એવા જ પ્રશ્ન એ ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ ઊભા થાય છે। સૌપ્રથમ તો અરવિંદ કેજરીવાલ દ્વારા આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવી, આખી બાબતને લઈ અને નિવેદન પણ આપવામાં આવ્યું, પરંતુ આ આખી બાબત માટે એમણે નિવેદન તો આપ્યું, પરંતુ તેમણે આના પહેલા કેમ ના બોલ્યું એવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ આ સવાલોની સામે ધારાસભ્યની સામે પણ સવાલ ઊભા થાય છે કે તમે જ પત્ર લખ્યો હતો, તમારા દ્વારા જ રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું। સૌપ્રથમ એ ધારાસભ્યો દ્વારા જ પત્ર લખવામાં આવ્યો હતો અને આ ધારાસભ્યોએ પત્ર લખ્યો એટલે જ આખી બાબતને લઈ અને ચર્ચા થઈ। ચર્ચા એવી થઈ કે ભાજપના ધારાસભ્યોને જ અસંતોષ છે, સરકારની સામે અસંતોષ છે કે લોકો કામ નથી કરતા, એટલા માટે આખી બાબતને લઈ અને ચર્ચા થઈ અને હવે એ જ ધારાસભ્ય આવી અને અરવિંદ કેજરીવાલને સંભળાવે છે અને પોતાની આખી વાતને લઈ અને નિવેદન આપે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।